આજ રોજ 15મી ગુજરાત વિધાનસભાનું 8મા સત્રની સૌથી મહત્વનું બજેટ સત્ર 26-27 એ સમાપ્ત થયું છે। સમગ્ર બજેટ સેશન દરમિયાન 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ સેશન 25 ફેબ્રુઆરી આજે પૂર્ણ થયું છે। સત્ર દરમિયાન 23 દિવસમાં કુલ 26 બેઠકો મળી છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં અને હર્ષભાઈના સહયોગ અને નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈ 18 ફેબ્રુઆરીના રોજ 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર એ વિધાનસભામાં પ્રસ્તુત થયું હતું। માનનીય મોદી સાહેબના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરતું આ સર્વગ્રાહી અને સર્વસમાવેશી બજેટ એ પારિત થયું છે। ઐતિહાસિક વિધાનસભાનું ગ્રહ અનેકવિધ ઐતિહાસિક બાબતોથી આ વખતે બજેટ સેશનની અંદર એ સાક્ષી બન્યું છે। સામાજિક સુરક્ષા, માનવ સંસાધન, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ તેમજ ગ્રીન ગ્રોથ આધારિત આ સમગ્ર બજેટ 5 સ્તંભ ઉપર નક્કી થયું હતું। મુખ્ય ધ્યેય આપણે સૌ જાણીએ છીએ કે નાગરિકોની સુખાકારીમાં વધારો થાય, રાજ્યના આર્થિક સામાજિક વિકાસને નવા શિખરો પર લઈ જનાર આ બજેટ એ રાજ્યની જનતા માટે બની રહેવાનું છે। લોકશાહીનું પર્વ સમાન આ બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીઓમાં પણ 273 તારાકીત પ્રશ્નો ગૃહમાં મુક્ત મને ચર્ચા કરી છે। આપ સૌ એના સાક્ષી બન્યા છો। મહત્વના 9 જેટલા વિધેયકો અને સુધારા વિધેયકો પણ સન્માની ગૃહમાં એ લાવવામાં આવ્યા અને પસાર પણ થયા છે। સૌથી મહત્વનું યુસીસી ઐતિહાસિક ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 વિધેયક સમાન નાગરિક હક આપતું 1952 થી એક વિચાર દેશમાં રજૂ થયો અને આજે મને એવું લાગે છે કે નવો ઇતિહાસ એ ગુજરાત વિધાનસભાએ રચ્યો અને યુસીસી નું બિલ જનતાના ભાવનાનું બિલ છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ બિલ નથી મૂક્યું, જનતાની ભાવનાનું દિલ મૂક્યું છે। આ બિલ પણ પસારિત થયું। ગુજરાત દુકાન અને સંસ્થાન રોજગાર નિયમન સેવાની શરતો સુધારા વિધેયક, સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન ગુજરાત સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક, ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજીસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક, ગુજરાત અશાંત વિસ્તારોમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારમાંથી જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા માટેની જોગવાઈનું સુધારા વિધેયક। અતિ મહત્વના વિધેયકો એ અશાનદારો અને એમાં નાની મોટી પડતી મુશ્કેલીઓ કોઈને અન્યાય ન થાય એ ભાવ સાથે આ બિલ એ પારિત થયું છે। ગુજરાત વિનિયોગ વિધારક, ગુજરાત વિનિયોગ વિધેયક વધારાના ખર્ચ એ પણ રાજ્યની જનતા માટે થયો હોય છે, એ પણ પસાર થયું છે। આ ઉપરાંત 120 નિયમ 120 હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાનશ્રીએ મોદી સાહેબે વંદે માતરમ 150 વર્ષ પૂર્ણ થયાના અવસરે રાષ્ટ્રીય એકતા અને અખંડ રાખવાનો સંકલ્પ એ રજૂ થયો। સમગ્ર દેશમાં વંદે માતરમને મા ભારતી માટેનું ભાવ પ્રગટ થાય એના માટે વિધાનસભામાં આ પ્રકારનો સંકલ્પ એના માટેનું પણ આ આપણું ગ્રહ એ સાક્ષી ઐતિહાસિક સાક્ષી રહ્યું છે। અલગ અલગ માની ધારાસભ્યશ્રીઓ દ્વારા ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપર્સ કોન્ક્લેવ, રિજિયોનલ વાઇબ્રન્ટ ગુજરાત, સોમનાથ સ્વાભિમાન પર્વ, 1000 વર્ષનો આપણો ઇતિહાસ